કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, આપણે ગયા તાસમાં ગુજરાતી વ્યાકરણ સંદર્ભે અલંકાર સંદર્ભે ચર્ચા કરી હતી. આજે આપણે એ જ વિષયને સુસંગત આગળ વધીશું. મિત્રો, આપણે છેલ્લે જોયું કે અલંકાર એટલે ઘરેણાં. અલંકાર જે શબ્દ છે એની વ્યુત્પત્તિ, એની સંકલ્પના, આ દરેક બાબતને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એની વ્યાખ્યા સંદર્ભે પણ આપણે ચર્ચા કરી હતી. મિત્રો, એ સંદર્ભે પણ તમને ખ્યાલ છે જ, બરોબર? હવે આપણે આગળ વધતા જઈએ. મિત્રો, આપણે જોયું કે અલંકારના મુખ્ય બે પ્રકાર છે. પ્રથમ પ્રકાર શબ્દાલંકાર, બીજો પ્રકાર છે અર્થાલંકાર. શબ્દાલંકાર સંદર્ભે પણ મિત્રો આપણે ચર્ચા કરી હતી, બરોબર? હવે શબ્દાલંકારમાં પણ આપણે એના જે જુદા જુદા પ્રકારો છે એમાં પ્રથમ પ્રકાર એટલે કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર સંદર્ભે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે એનો બીજો પ્રકાર છે એના વિશે ચર્ચા કરી, શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર, બરોબર? એમાં પણ આપણે ચર્ચા કરતા આગળ વધ્યા હતા. એ પછી આપણે જોયું આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. એ પછી આપણે અલંકાર જોયો ચોથો પ્રકાર અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યપ્રાસ રચાતો હોય એવો અંત્યાનુપ્રાસ અલંકાર. એમ અલંકારના શબ્દાલંકારના જે વિવિધ પ્રકારો છે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે એ અલંકાર સંદર્ભે આપણે ચર્ચા કરી, બરોબર? હવે મિત્રો, આજે આપણે અલંકારનો બીજો પ્રકાર એટલે કે અર્થાલંકાર. અર્થમાંથી જે અલંકાર ઉત્પન્ન થાય એને આપણે અર્થાલંકાર કહીએ છીએ. હવે શાના અર્થમાંથી એવો પ્રશ્ન થાય તો આપણે એ વિષયને સુસંગત એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તો અર્થાલંકાર જે શબ્દ છે મિત્રો, એ અર્થાલંકાર શબ્દની વ્યુત્પત્તિ કરીએ એટલે કે એની સંધિ છૂટી પાડીએ તો આપણને બે શબ્દો પ્રાપ્ત થાય છે, અર્થ પ્લસ અલંકાર બરાબર અર્થાલંકાર. વ્યાખ્યા છે મિત્રો, સર્જન પ્રક્રિયામાં ચમત્કૃતિનો આધાર શબ્દના અર્થ પર છે. વાક્યના ભાવમાં પ્રગટતો અર્થ તેને સૌંદર્ય બક્ષે છે. હવે શું કહે છે કે સર્જન પ્રક્રિયામાં ચમત્કૃતિનો આધાર, જે પણ કંઈ કાવ્ય પંક્તિ કે કથન છે એ કાવ્ય પંક્તિ કે કથનનો જે અર્થ છે અને એ કાવ્ય પંક્તિ કે કથનના અર્થમાં જે ભાવ પ્રગટે છે અને જે સૌંદર્ય સધાય છે એને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એના ઉપરથી તમે સમજી શકો કે અહીં માત્ર શબ્દોને કે વર્ણોને જોવાના નથી. અહીં આપણે જેમ શબ્દાલંકારમાં જોયું કે આપણે શબ્દ કે વર્ણને જોઈ અને એ અલંકારને ઓળખી લેતા હતા, પણ અહીં અર્થાલંકારમાં કાવ્ય પંક્તિ કે કથન હોય એના અર્થમાંથી જે ભાવ પ્રગટે છે એના આધારે આપણે એના પ્રકારો જોવાના થાય છે. આગળ શું કહે છે કે શબ્દના અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં વધારો કરતા શબ્દને અર્થાલંકાર કહે છે. હવે કાવ્ય પંક્તિ કે કથનનો જે અર્થ છે એ અર્થના આધારે ભાષાનું જે સૌંદર્ય છે અને એ સૌંદર્યમાં જે વધારો થાય છે
એને આપણે અર્થાલંકાર તરીકે ઓળખીશું. મિત્રો, તમને ખ્યાલ આવતો હશે, આપણે અર્થાલંકાર એવો શબ્દ જોઈએ છીએ એટલે તરત જ આપણને ખ્યાલ આવે છે કે અર્થ પ્લસ અલંકાર. અલંકાર ખરો, પણ ક્યાંથી પ્રગટે છે? તો અર્થમાંથી પ્રગટે છે. એટલો તો આપણને ખ્યાલ આવે. મિત્રો, જ્યારે પણ કોઈ વ્યાકરણને સુસંગત કે કોઈ પણ વિષયને સુસંગત જ્યારે આપણે કંઈ માહિતી મેળવીએ છીએ ને, ત્યારે જે પ્રશ્ન પૂછાયો છે અથવા તો જે વિધાન રજૂ થયું છે એની ભાષાને આપણે સમજી લેવી, એની સંધિ છૂટી પાડી દેવી. ઘણીવાર કેવું હોય છે કે અમુક શબ્દો આપણને ના સમજાય, પણ એની સંધિ છૂટી પાડી દઈએ ને તો 50% આપણને એમાંથી ખ્યાલ આવી જતો હોય છે કે આ જે પણ કંઈ વિષય વસ્તુ છે એનો અર્થ આવો થાય. હવે આપણે એ જ દિશામાં આગળ વધવાનું છે એટલો તો આપણને ચોક્કસ ખ્યાલ આવી જતો હોય છે. તો અહીં આપણે અર્થના આધારે આગળ વધવાનું છે. કાવ્ય પંક્તિ હોય કે કથન હોય, એના અર્થમાંથી જે સૌંદર્ય પ્રગટે છે એને આપણે અર્થાલંકાર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સૌપ્રથમ અર્થાલંકારને સમજવા માટે આપણે કેટલાક પદો સમજવા પડે, કેમ કે અર્થાલંકાર જે છે એ શબ્દાલંકારની જેમ એટલો બધો સરળ નથી કે એકવાર વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. અહીં આપણે જે પણ કંઈ કાવ્ય પંક્તિ કે કથન છે એના ઊંડાણમાં જવાનું થાય છે. આપણે ઊંડાણમાં જઈએ ત્યારે એનો ખ્યાલ આવે છે. પ્રસ્તુત મિત્રો, આપણે આ સંદર્ભે આગળ વધીએ. સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ ઉપરથી એ જુદા જુદા પદો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અર્થાલંકારમાં ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ આ 4 બાબતો મહત્વની બની રહે છે. તો અહીં આપણે સૌપ્રથમ એક ઉદાહરણ જોઈએ અને એના આધારે એ જુદા જુદા પદો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે. હવે અહીં અલંકાર પ્રયોજાયો છે અને એ અલંકારને ઓળખવા માટે આપણે શું કરવું પડે? તો જેમ ડૉક્ટર છે એ સર્જરી કરે, કોઈ મિકેનિક હોય એ કોઈ ગાડીને રિપેરિંગ કરે છે તો એના સ્પેર પાર્ટ છે એ ખુલ્લા કરી દે, ખોલી નાખે અને પછી એનું મેન્ટેનન્સ કરે છે, જુએ છે કે કયો સ્પેર પાર્ટ છે એ બગડેલો છે. જો એનાથી રિપેર થાય એવો હોય તો કરે છે, નહીં તો એ નવો સ્પેર પાર્ટ નાખી દે. એમ અહીં ભાષામાં પણ અમુક મિકેનિઝમ આપણે વાપરવું પડે. મિત્રો, ઘણીવાર આપણા દિમાગને યાંત્રિક બનાવવું પડે છે. તો અહીં એવું જ છે. હવે ઉદાહરણ છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આપણને પ્રશ્ન થાય, આપણે પ્રશ્ન કરીએ કે દમયંતીનું મુખ કોના જેવું સુંદર છે? તો આપણે કહીએ ચંદ્ર જેવું. ચલો, ચંદ્ર. હવે આપણને આ પ્રશ્ન થયો કે દમયંતીનું મુખ કોના જેવું સુંદર છે? પ્રશ્ન કરીએ છીએ તો આપણને જવાબ મળે છે કે ચંદ્ર જેવું સુંદર છે. ચંદ્ર સુંદર છે એમ દમયંતીનું મુખ પણ સુંદર છે. એટલે એ બાબત તો સાબિત થઈ, કેમ કે ચંદ્રને આપણે સુંદર માનીએ છીએ. ચંદ્રને જોવું આપણને ગમે છે, એ સુંદરતાનું પ્રતીક છે. એટલે અહીં દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે. દમયંતીનું મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે. તો અહીં આપણે દમયંતીનું મુખ એને શું કહીશું? ઉપમેય કહીશું. અને જેની સાથે સરખામણી થઈ છે
કોની સાથે સરખામણી થઈ? ચંદ્ર સાથે સરખામણી થઈ છે, એટલે ચંદ્ર છે એ ઉપમાન છે. ચંદ્ર સાથે સરખામણી થઈ એટલે ચંદ્ર ઉપમાન કહેવાય. હવે દમયંતીનું મુખ અને ચંદ્ર બંને સુંદર છે. આ બંને સુંદર છે એ સરખામણી સૂચક શબ્દ કયો? ઉપમા આપનાર શબ્દ તો હોય ને, તો એ છે જેવું. આપણે કહીએ ને કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો જેવું એ ઉપમાવાચક શબ્દ કહેવાય. એનાથી આપણે, એ શબ્દથી આપણે સરખામણી કરી એટલે જેવું એ ઉપમાવાચક શબ્દ છે. પછી મિત્રો આપણે આગળ વધીએ. ચલો હવે શું કહે છે? હવે આપણે જોઈએ તો દમયંતીનું મુખ અને ચંદ્ર આ બંને સુંદર છે. હવે સુંદરતા બંનેની સરખી જ છે, બરોબર. સરખાપણું અહીં રજૂ કરવામાં આવ્યું છે. એટલે સરખાપણું બંને સરખા છે, એટલે સરખા છે કેવા છે? સુંદર છે. આ સુંદર એ સાધારણ ધર્મ છે, સરખાપણું વ્યક્ત કરે છે, સમાનતા અભિવ્યક્ત કરે છે, એટલે સુંદર એ સાધારણ ધર્મ છે. તો મિત્રો એ રીતે આપણે આ 4 પદો છે એને સમજવાના થશે. હવે આપણે આગળ વધીએ. હવે એ સંદર્ભે આપણે એની બાબતોને સમજી લઈએ. ઉપમેય કોને કહેવાય? ઉપમેય એટલે વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય. કોની સરખામણી કરવામાં આવી? દમયંતીના મુખની. પછી ઉપમાન તો જેની સાથે સરખામણી કરવામાં આવે તે. હવે જેની સાથે સરખામણી કરવામાં આવે તે એટલે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરવામાં આવી? ચંદ્ર સાથે કરવામાં આવી, એટલે ચંદ્ર એ ઉપમાન છે. અને સાધારણ ધર્મ ચંદ્ર અને દમયંતીના મુખને આપણે સુંદર કહીએ છીએ, એટલે બંને બાબતો સરખી છે. તો જે બાબતની સરખામણી કરવામાં આવે તે સુંદરતાની સરખામણી, બરોબર. અને ઉપમાવાચક શબ્દ, સરખામણી સૂચવતો જે શબ્દ હોય એને આપણે ઉપમાવાચક શબ્દ તરીકે ઓળખીએ છીએ. ખૂબ સરસ મિત્રો, આપણે આગળ વધીએ. હવે તમારે એ સંદર્ભે થોડો અભ્યાસ કરવાનો રહેશે. સારું, ચલો હવે અર્થાલંકાર. અર્થાલંકાર જે છે એના પણ જુદા જુદા પેટા પ્રકારો છે મિત્રો. હવે આ બધા જુદા જુદા પેટા પ્રકારો છે, એ પેટા પ્રકારોમાં પ્રથમ જે પ્રકાર છે એને આપણે ઉપમા અલંકાર તરીકે ઓળખીશું, બરોબર. તો સૌપ્રથમ આપણે ઉપમા અલંકાર સંદર્ભે સમજી લઈએ. એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવશે. જ્યારે કોઈ વસ્તુને તેના કોઈ ખાસ ગુણ કે બાબત માટે અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. હવે આપણે પેલું ઉદાહરણ જોયું ને, સામાન્ય ઉદાહરણ લઈને આપણે અલંકાર સમજવાનો પ્રયત્ન કર્યો ને, બસ એ જ ઉદાહરણ લઈને આગળ વધીએ. પણ એ પૂર્વે આપણે સમજી લઈએ કે ઉપમાવાચક શબ્દો કયા કયા છે. સરખામણી સૂચવતા શબ્દો જેટલા પણ હોય એ ઉપમાવાચક અલંકારના ઉદાહરણ બને છે. હવે એકબીજાની સરખામણી કરતા હોય એવા શબ્દો, બરોબર. તો આપણે આગળ વધીએ. હવે ઉપમાવાચક શબ્દો કયા કયા છે? તો એ ઉપમાવાચક જે શબ્દો છે એ શબ્દોને આપણે જોઈ લઈએ. તો પ્રથમ શબ્દ છે જેવું, જેવડું, સમાન, સરખું,
જેવો, જેવી, શો, શી, શા, સમો, માફક, પેઠે, જેમ, સમૂહ, સમોવડું, સમાણું, તુલ્ય, સાદૃશ્ય, સરીખું, પ્રમાણ, વત, તેમ, તણા, કેરી, કેરા, કેરું જેવા જુદા જુદા ઉપમાવાચક શબ્દો છે. હવે મિત્રો અહીં આપણે સમજવાનું એટલું છે કે ઉપરોક્ત જે ઉપમાવાચક શબ્દો છે એ શબ્દો જ્યારે કોઈ વિધાન કે કાવ્ય પંક્તિમાં પ્રયોજાય છે ત્યારે તે ઉપમા અલંકાર તરીકે ઓળખાય છે. બરોબર? એટલે એમાંથી પ્રગટ થતો જે અર્થ છે, જે સમાનતા સૂચવતો હોય, સરખામણી સૂચવતો હોય, એવા અર્થવાળા વિધાનને અથવા કાવ્ય પંક્તિને આપણે ઉપમા અલંકાર તરીકે ઓળખીશું. સરસ. તો મિત્રો અહીં આપણે આગળ વધીએ. ઉપમા અલંકારના કેટલાક ઉદાહરણો જોઈએ. પ્રથમ ઉદાહરણ તો આપણે જોઈ જ લીધું. આપણે સામાન્ય અલંકારને ઓળખવા માટે જે ઉદાહરણનો ઉપયોગ કર્યો ને એ ઉપમા અલંકારનું જ ઉદાહરણ હતું. બરોબર છે ને? તો અહીં આપણે જોઈએ. દાખલા તરીકે ઉપમા અલંકારમાં પ્રથમ ઉદાહરણ છે દમયંતીનું મુખચંદ્ર સુંદર છે. હવે આ પાછો પ્રશ્ન એ પણ થાય, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે આપણને એમ પણ પૂછી લે એટલે આપણે બધું વિચારીને જે પણ કંઈ જવાબ આપવાનો હોય વિચારીને જવાબ આપવાનો. બરોબર? તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરોબર? દમયંતીનું મુખ કોના જેવું સુંદર છે? ચંદ્ર જેવું. અહીં જેવું શબ્દ પ્રયોગ એના નીચે અંડરલાઈન આપણે કરી શકીએ. જેવું એ સરખામણી સૂચવતો શબ્દ છે. સુંદર એ સાધારણ ધર્મ છે. બરોબર? દમયંતીનું મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે, એટલે સુંદરતા બંનેમાં છે એ પ્રગટ કરે છે, એટલે એ સાધારણ ધર્મ છે. બરોબર? અહીં જેવું એ ઉપમાવાચક શબ્દ છે. સારું, ચલો હવે આપણે ઉપર જે ઉદાહરણો તમને આપ્યા ને, જે ઉપમાવાચક જે શબ્દો છે એ શબ્દો અહીં આ જુદા જુદા વિધાનોમાં પ્રયોજાયેલા છે. એ તમે તમારે જોવાના છે અને એના નીચે અંડરલાઈન કરવાની છે. બરોબર? ચલો આપણે આગળ વધીએ. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. હવે મહુડાઓ કેવા લાગે છે? તો માયા ઉતારતા યોગી જેવા. હવે વસંત ઋતુની શરૂઆત થવાની હોય એ પૂર્વે પાનખર ઋતુ આવે. તે પાનખર ઋતુમાં તમે જોજો દરેક વૃક્ષ હોય વન વગડામાં આ વૃક્ષો છે એ પોતાના જે પાન છે, પર્ણો છે, એ પર્ણો એ વૃક્ષના પર્ણો પીળા થઈ અને ખરી પડતા હોય છે. એટલે તમે આ નિદર્શન કરો તો તમને ખ્યાલ આવે પાનખર ઋતુમાં બધા પાન નીચે પડી જાય અને પછી વસંત ઋતુની શરૂઆત થાય એટલે તરત જ એ બધા જ વૃક્ષો ઉપર નવી કૂંપળો ફૂટી નીકળે છે અને પછી આખો વગડો છે ને એ જાણે કે લાલ ચાદર એને ઓઢી લીધી હોય ને એવો લાગે છે. બધા જ વૃક્ષો એકદમ લીલાછમ થઈ જાય છે. તો અહીં લેખકે એવું વર્ણન કર્યું છે, મહુડાનું વર્ણન કર્યું છે કે પાનખર ઋતુમાં જેમ બધા પાન ખરી પડે છે અને જેમ કોઈ યોગી હોય અને યોગી આ સંસારની માયા છોડીને એ સંન્યાસ ગ્રહણ કરી લે, એમ અહીં મહુડાઓ પણ પોતે આ બધી માયા છોડી દે છે, એવું વર્ણન છે. એટલે અહીં કહેવાનું તાત્પર્ય આપણે બહુ ઊંડાણમાં નથી ઉતરતા, એ વાત કરીએ છીએ, આપણે ઉદાહરણ જોઈએ છીએ કે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. મહુડાઓ કેવા લાગે છે? તો માયા ઉતારતા યોગી જેવા. જેવા શબ્દ પ્રયોગ છે એના નીચે અંડરલાઈન મિત્રો આપણે કરીએ. અહીં માયા ઉતારતા
યોગી સાથે મહુડાની સરખામણી કરવામાં આવી છે. તો મહુડો છે એ શું છે? ઉપમેય છે. અને માયા ઉતારતા યોગી, યોગી સાથે એની સરખામણી થઈ એટલે એ ઉપમાન કહેવાય. જેવા એ ઉપમાવાચક શબ્દ, બરોબર. તો અહીં આપણે એ રીતે જેવા જે શબ્દ છે એના નીચે અંડરલાઈન કરીશું. ચલો પછી એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. ઝુમો ગાંડાની જેમ દોડ્યો. હવે ઝુમો બિસ્તી પ્રાઇમરીમાં પાઠ આવતો, એ તમે અત્યારે પણ આવે છે કદાચ ધોરણ 8માં કે 7માં. તો ઝુમો બિસ્તી પેલો પાડો છે એનો પગ છે એ રેલવેના પાટામાં ફસાઈ જાય ને પછી એ પાડાનું મૃત્યુ થાય. એને બચાવવા માટે આ ઝુમો છે આમ તેમ દોડે છે. કેવું દોડે છે? તો ગાંડાની જેમ. અહીં ઝુમાની સરખામણી ગાંડા વ્યક્તિ સાથે કરવામાં આવી કે પોતે બેબાકરો બની ગયો છે. હવે કરવું શું? એને કોઈ ઉપાય સૂચતો નથી એટલે એની સરખામણી ગાંડા જેવા વ્યક્તિ સાથે કરી દીધી. તો અહીં ઝુમો એ ઉપમેય છે અને ગાંડા વ્યક્તિની સાથે સરખામણી થઈ એટલે એ ઉપમાન છે, બરોબર. અને જેમ એ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરીશું, જેમ એ સરખામણી સૂચક શબ્દ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઝુમાની સરખામણી ગાંડા વ્યક્તિ સાથે કરવામાં આવી, બરોબર. તો અહીં સરખામણી સૂચક જે પણ કંઈ વર્ણન હોય, અર્થ નીકળતો હોય, તો આપણે ઉપમા અલંકાર છે એમ મિત્રો સમજવાનું થશે. સારું, ચલો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. વજ્ર સમાણા ગઢને તપાસીએ. વજ્ર સમાણા, સમાણા શબ્દ તમે જુઓ, સમાણાનો મતલબ થાય સમાન. વજ્ર જેવા ગઢને તપાસીએ એવો મતલબ પણ થાય. પણ અહીં સમાણા શબ્દ પ્રયોગ કરી અને એ વિધાનને વધુ અર્થપૂર્ણ બનાવવાનો કવિનો પ્રયત્ન રહ્યો હશે, બરોબર. તો સમાણા શબ્દનો મતલબ થાય સમાન. તો અહીં એ પણ સરખામણી થઈને વજ્ર સમાન ગઢ, બરોબર. વજ્ર એ ઇન્દ્રનું અસ્ત્ર છે, બરોબર. અસ્ત્ર ને શસ્ત્ર, અસ્ત્ર છે જેને કોઈ પરાસ્ત ન કરી શકે. તો આ ગઢ પણ કેવો છે? ઇન્દ્રના અસ્ત્ર સમાન, વજ્ર સમાન છે. બીજું ઉદાહરણ જોઈએ. શિશુ સમાન ગણી સહદેવને. શિશુ એટલે બાળક. હવે જ્યારે કૌરવ પક્ષથી જુગાર ખેલવાનું આમંત્રણ યુધિષ્ઠિરને મળે છે એટલે એ વખતે 4 ભાઈઓ બેઠેલા હોય છે. સહદેવ ત્યાં હોતો નથી, નાનો છે. એટલે યુધિષ્ઠિર એ આમંત્રણ, દુર્યોધનનું આમંત્રણ સ્વીકારી લે છે કે હા, અમે આવીશું હસ્તિનાપુરમાં યુદ્ધ રમવા માટે, જુગાર રમવા માટે. 64 કહેવાય, સંસ્કૃતમાં 64 એવું કહેવાય છે કે અમે રમવા માટે આવીશું. એમ કે પાછું એમાં એવું હોય છે કે યુધિષ્ઠિર છે એ 64 રમવામાં પાવડતા હોય છે, એમને કોઈ પરાસ્ત ના કરી શકે. એટલે આપણે અહીં અત્યારે શતરંજનો ખેલ છે, એ વખતે એવી રમત હશે. એટલે એમને વિશ્વાસ કે હું જીતી લઈશ, એમાં શું, મને કોઈ પરાસ્ત કરી શકે એમ નથી. પણ આ કૌરવોનું જે પ્રપંચ છે એમને શું ખબર એમ. એટલે એ સહદેવ તો ત્રિકાર જ્ઞાની હતો મિત્રો, આપણે જાણીએ છીએ, એને બધી ખબર, એની હાજર ન હતો. એટલે અહીં તો યુધિષ્ઠિરે સ્વીકારી લીધું. જો કદાચ સહદેવને પૂછ્યું હોત તો એ ચોક્કસ જવાબ આપત કે ના ના, આ બાબત સ્વીકારવા જેવી નથી, આમંત્રણ ના સ્વીકારતા તમે, અહીં એમનું પ્રપંચ છે અને આપણે બરબાદ થઈ જઈશું. આ બધી બાબતે કહી દે. પણ સ્વાભાવિક છે કે પરિવારમાં નાનું બાળક હોય તો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો નાના બાળકને કોઈ પૂછે નહીં, એમ અહીંયા નાના ભાઈને કોઈએ પૂછ્યું નહીં. એટલે અહીં સરસ અહીં ઉદાહરણ આપ્યું છે કે શિશુ સમાન ગણી સહદેવને, બાળક સમાન ગણી અને સહદેવને કોઈએ પૂછ્યું
નહીં. સમાન શબ્દ એના નીચે આપણે અંડરલાઈન કરીશું. સરખામણી કરી છે ને, બાળક સાથે સહદેવની સરખામણી કરી. હકીકતમાં સહદેવ કંઈ બાળક નહોતો, પણ નાનો હતો એટલે એને પૂછ્યું નહીં એમ. ચલો આગળ વધીએ. બીજું ઉદાહરણ છે, કોઈ મત્ત ગજેન્દ્રની માફક ધીમે ધીમે ડગ ધરતો હતો. મદમસ્ત ગજેન્દ્ર, ગજેન્દ્ર એટલે ગજ એટલે હાથી, અને હાથીઓમાં જે શ્રેષ્ઠ છે એવો હાથી ગજેન્દ્ર, કે હાથીઓમાં શ્રેષ્ઠ હાથી. અને એ જેમ હાથી ચાલતો હોય ને કેવું લાગે છે એમ, મદમસ્ત રીતે હાથી ચાલતો હોય છે ને, એને કોઈનો ડર ના હોય એમ, એટલે મદમસ્ત રીતે હાથી ચાલતો હોય છે એમ આ રાજા છે ને એ ચાલી રહ્યો છે, ડગલા ભરી રહ્યો છે ધીમે ધીમે. માફક શબ્દ, માફક એટલે સરખામણી કરે છે. રાજાની સરખામણી ગજેન્દ્ર સાથે, હાથી સાથે કરી છે, એટલે માફક એ સરખામણી સૂચક શબ્દ છે. આમાં એક વાર્તા છે મિત્રો, પણ બધું આપણે કહેવા જઈએ તો બધું ઘણું લાંબુ થાય. પૃથ્વી વલ્લભ એ નવલકથામાં આ એક આવતું એક પાત્ર છે. મુંજ રાજા વિશેની વાત છે. તેલંગણનો રાજા તૈલબ અને માલવ પ્રદેશનો રાજા મુંજ. આ તેલંગણના રાજાએ માલવ પ્રદેશના રાજા મુંજને એકવાર હરાવ્યો. આમ તો મુંજે આ તેલંગણના રાજાને 7 વાર પરાસ્ત કરી દીધો હતો, પણ છેલ્લે આ મુંજ હારી જાય છે. ત્યારે એ દુશ્મનના રાજ્યમાં આવ્યો છે કેદી બનીને, એને કેદ કરી લેવામાં આવ્યો છે. છતાં પણ એનો રૂવાબ એ એવું ને એવું જ છે, એનું આત્મસન્માન એવું ને એવું જ છે. અને એ જાણે કે હાથીઓમાં પણ જે શ્રેષ્ઠ હાથી છે એવી રીતે ચાલી રહે છે દુશ્મન રાજ્યમાં પણ. એટલે એનું વર્ણન એટલું પ્રભાવક રીતે અહીં લેખકે કર્યું છે એમ. સારું, ચલો મિત્રો, કોઈક વાર જોઈશું એ આખી વાર્તા. આગળ વધીએ. કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત. જેવો, જેવી, જોયું ને તમે મિત્રો, દિવસ કેવો છે? કમળ જેવો છે, અને રાત કેવી છે? પોયણા જેવી છે. હે, કમળ કેવું હોય? કમળનો રંગ કેવો હોય? જોયું છે ને? લાલાશ પડતો કલર હોય એ કમળ કહેવાય, અને સફેદ કલરનું જે કમળ હોય એમ એને પોયણું કહેવાય. પોયણા જેવી રાત. આપણે તળાવમાં સફેદ સફેદ બધા ફૂલ થાય છે, એટલે આપણે કહીએ કે આ તો બધા કમળ છે, પણ એ કમળની બીજી પ્રજાતિ કહેવાય. આમ કમળ છે લાલ હોય, પેલું સફેદ હોય. તો અહીં કમળને દિવસ સાથે સરખાવ્યું છે અને પોયણાને રાત સાથે સરખાવ્યું છે. અહીં જેવો, જેવી, આ બંને શબ્દો નીચે આપણે અંડરલાઈન કરીશું. તો મિત્રો, આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે ને? જો આ રીતે વર્ણન થયું હોય તો તમારે સમજવાનું એમ, બરોબર? ખ્યાલ આવે તમને. તમારે તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં પણ તમારે જોવાનું. તો જ્યારે પણ આવું કોઈ વર્ણન થયેલું હોય ને ત્યારે તમારે એને એ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. પછી એક બીજું ઉદાહરણ છે. આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાઈ જશે. કંચન સરખી, કંચન એટલે સોનું, કાયા એટલે શરીર. તો શરીરને કંચન સાથે સરખાવવામાં આવ્યું છે. સરખી, આ શબ્દ પ્રયોગ તમે જોઈ શકો છો. તો એના નીચે આપણે અંડરલાઈન કરીશું. પછી એવી જ રીતે આપણે જુદા જુદા ઉદાહરણો લઈ શકીએ છીએ. આમ તો ગુજરાતીની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા એવા ઉદાહરણો છે. એક ઉદાહરણ છે કે છાશના જેવો આ દેહ છે અને ઘીના જેવો આત્મા છે. દેહ કોના જેવો છે? છાશ જેવો. આપણે ધોરણ 10ની અંદર ટેક્સ્ટ બુકમાં આ એક પાઠમાં ઉદાહરણ છે, બરોબર? પછી એવી જ રીતે એક કાવ્ય છે, બરોબર? ચાંદલિયો કાવ્ય.
એ કાવ્યમાંથી ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. મારું જેઠ ચાંપલિયાના છોડ જેવું છે. બરોબર. પછી બીજું એક ઉદાહરણ છે એ કાવ્યમાં જ, જેઠાણી ચાંપલિયાની પાંદડી જેવી છે. અને નણંદ કેવી છે? તો નણંદ વાડીની વેલ જેવી છે. હવે જુદા જુદા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. પછી નાયિકા પોતાના પેલા નણદોઈને શું કહે છે? નણદોઈ કેવો છે? તો નણદોઈ વાડી માયલા મોર જેવું છે. તો આવા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. પછી પેલું જીવલાનું ઉદાહરણ છે કે જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો લાગતો હતો. કોના જેવો લાગતો હતો? હાડપિંજર જેવો. તો આવા ઉદાહરણો આપણને ટેક્સ્ટબુકમાંથી મળી રહે છે. તમારે એનું પૃથક્કરણ કરવાનું. તમે ટેક્સ્ટબુકમાં જુઓ ને મિત્રો, તો એમાંથી તમને એનો ખ્યાલ ચોક્કસપણે આવે એમ. બરોબર છે ને? સારું, તો આજે આપણે શું જોયું? ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈએ. ચલો, આજે આપણે અર્થાલંકાર સંદર્ભે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. બરોબર. અર્થાલંકારની વિગત છે એને સમજવાનો પ્રયત્ન કર્યો અને આપણે જાણ્યું કે અર્થાલંકાર કોને કહેવાય? કે કોઈ પણ કાવ્ય પંક્તિ કે કથનમાંથી ઉત્પન્ન થતો જે અર્થ છે એ અર્થમાંથી કોઈ ચમત્કૃતિ સદાય, સૌંદર્ય પ્રગટે, એને આપણે અર્થાલંકાર તરીકે ઓળખીએ છીએ. શબ્દના અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં વધારો કરતા શબ્દને અર્થાલંકાર કહેવામાં આવે છે. બરોબર. આપણે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમાવાચક શબ્દ એના વિશે પણ જોયું. બરોબર. સરસ. અને એ અર્થાલંકારના જે ભિન્ન ભિન્ન પ્રકારો છે એ પ્રકારોમાં આપણે એક પ્રથમ પ્રકાર જોયો, ઉપમા અલંકાર. કયો અલંકાર? ઉપમા અલંકાર. આ ઉપમા અલંકારની વ્યાખ્યા શું છે? તો જ્યારે કોઈ વસ્તુને તેના કોઈ ખાસ ગુણ કે બાબત માટે અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે, તેને ઉપમા અલંકાર કહે છે. બરોબર. એના ભિન્ન ભિન્ન આપણે જે ઉપમાવાચક શબ્દો છે એ પણ જોયા હતા. બરોબર. સરસ. તો મિત્રો, અહીં આપણે અલંકાર સંદર્ભે આજે અર્થાલંકારમાં ઉપમા અલંકાર સંદર્ભે ચર્ચા કરી. બરોબર. ખૂબ સરસ મિત્રો. તમારે વાંચન કરતા રહેવાનું, તો તમને એ આવડી જશે. ખૂબ સરસ. આભાર.